તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. ગાંધીનગર હતા આપણે અને થયું કે બધાને સરિતા ઉદ્યાન બતાવીએ. મિત્રો અલગ અલગ છોડ છે સરિતા ઉદ્યાનની અંદર. એક સરસ મોટું અંદર ગાર્ડન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે હતા ગાંધીનગર અને ગાંધીનગર બસ હવે ગાંધીનગર બતાવીએ તમને. સરિતા ઉદ્યાન આગળ આવી ગયા છીએ આપણે. મારા પાછળ તમે જોઈ શકો છો સરિતા ઉદ્યાન છે. અને સરિતા ઉદ્યાન કેવું છે, શું છે ત્યાં સરિતા ઉદ્યાનમાં એ બધું બતાવીશું આપણે અંદર જઈને. બસ આ પાછળથી નજારો સરિતા ઉદ્યાનનો કંઈક આવો દેખાય છે. તો બસ આવી ગયા છીએ આપણે સરિતા ઉદ્યાને અને બતાવીએ અંદર જઈને. બનાવી રહો મારા જોડે. આ જઈએ છીએ મિત્રો આપણે સરિતા ઉદ્યાનમાં. આ ઉપરથી કંઈ સ્ટ્રક્ચર એનું આવું દેખાય છે. સરસ ડેકોરેટિવ સ્ટ્રક્ચર છે આનું. એન્ટ્રી લઈએ. ટિકિટ છે કે નહીં મને લાગતું નથી ટિકિટ હશે, પણ જોઈએ હવે. આવું દેખાય છે કંઈક સરિતા ઉદ્યાન. તો મિત્રો આપણે આવી ગયેલા સરિતા ઉદ્યાનના અંદર. કંઈક સરિતા ઉદ્યાન આવું છે પાછળથી. ઉદ્યાન એટલે સમથિંગ આપણે ગાર્ડન કહી શકાય. ગાર્ડન છે આ. મારા પાછળ જોઈ શકો છો. જેને શાંતિ જોતી હોય, શાંત માહોલ જોતો હોય, મેડિટેશન કરવું હોય, એક્સરસાઇઝ કરવી હોય એના માટે આ જગ્યા બેસ્ટ છે. ગાંધીનગર આમ ગ્રીન સિટી કહેવાય છે. તો મારા પાછળ છે વોકિંગ રસ્તો સરિતા ઉદ્યાનનો. આના પાછળ તમે વોક કરી જઈ શકો છો. અને બસ આવું છે કંઈક સરિતા ઉદ્યાન. આગળ બતાવીએ તમને શું શું હોય છે સરિતા ઉદ્યાનમાં. ફૂલ છોડ ને બધું હોય છે. જો મિત્રો અલગ અલગ આ છોડ છે સરિતા ઉદ્યાનની અંદર. એક સરસ મોટું અંદર ગાર્ડન આવેલું છે. આ ઝાડ જેવું સ્ટ્રક્ચર બન્યું છે. અહીંયા સોલર પ્લેટો લગાવેલી છે ઉપર. અને બહુ મસ્ત વાતાવરણ, ફ્રેશ એર જે કહી શકાય. ફ્રેશ એર તમને મળી જાય અહીંયા. તમે આવો, બેસો, મેડિટેશન કરો, એક્સરસાઇઝ કરો અહીંયા આવીને. બહુ સરસ યોગા ક્લાસીસ બી કરી શકાય અહીંયા. બેસવાની ફેસિલિટી બહુ મસ્ત છે. અને વસ્તુ મેન મને જે સારી લાગે કે નીટ એન્ડ ક્લીન છે. તમને કચરો ક્યાંય એટલો બધો કચરો જોવા જ બી નહીં મળે આ સરિતા ઉદ્યાનમાં. તો મેન્ટેન બી સારું કરેલું છે આને. અને બહુ જ સરસ છે. જોઈ રહ્યા છો જે છે એ બાળકોને રમવાની જગ્યા બી ખૂબ સરસ બનાવી છે અહીંયા. અને મેન્ટેન બી સારું કર્યું છે. તો બસ આ હતું સરિતા ઉદ્યાન જે તમે જોઈ રહ્યા છો ગાંધીનગરમાં આવ્યું છે. આ જોઈ શકો તો તમે જે છે નાના બાળકોની રમવાની જગ્યા છે બધી. અને બાળકો રમતા હોય છે અહીંયા. સ્કૂલો ચાલુ દિવસે હાલ દેખાતા નથી. સાંજે આઈ થિંક આવતા હશે બાળકો રમવા. અહીંયા મિત્રો સરસ મજાનો પુલ જેવું બનાવેલું છે, બ્રિજ. અને બ્રિજના જોડે છે આ પાર્લર જેવું. અંદર નાસ્તો કે એવું કંઈ લાવવા દેતા નથી. તો તમારે જે બી ખાવું પીવું હોય તો એક જ પાર્લર અંદર આવેલું છે, તે તમે લઈ શકો છો. તો આ હતું સરિતા ઉદ્યાન, જોઈ શકો છો તમે.